ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે અગાઉ સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્ર એનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્ર એટલે કે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર તેનો અભ્યાસ કરશું, જેમાં આપણે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસ એનો અભ્યાસ આપણે કરવાના છીએ. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. જે બાબતો નીચેના લક્ષણો દ્વારા સ્પષ્ટ કરીએ તો પહેલું છે માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક કૌંસમાં માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકા $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. કોઠો આપેલો છે. રાષ્ટ્રીય આવકની તુલના સમખરીદ શક્તિના માપદંડ મુજબ દેશ માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં: નોર્વે 63,909, અમેરિકા 52,308, જર્મની 43,049, ઇંગ્લેન્ડ 35,002, ચીન 11,477, શ્રીલંકા 9,250, ભારત 5,150, પાકિસ્તાન 4,652, બાંગ્લાદેશ 2,713. છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર: વર્ષ વર્તમાન ચાલુ કિંમત રૂપિયામાં અને સ્થિર કિંમત રૂપિયામાં. વર્ષ 2011-12 વર્તમાન ચાલુ કિંમત 64,316, સ્થિર કિંમત 64,316. 2012-13 71,593, સ્થિર કિંમત 66,344. 2013-14 80,388, 69,959. 2014-15 88,533, 74,193. ભારત સરકારના વિવિધ આર્થિક સર્વેમાંથી આ બાબત સંકલિત કરેલી છે. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે આ માથાદીઠ આવક દરેક દેશની વ્યક્ત કરી છે. એટલે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રમાં પહેલું માથાદીઠ આવક એ માનવ વિકાસ અહેવાલ 2014 વર્ષ 2013માં ભારતની એમ કે $5,150 હતી, જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. ભારતીય
સ્વતંત્રતા પછીના અર્થતંત્રમાં બીજું ખેતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. આઝાદી સમય એમ કે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. જે પ્રમાણ 2013-14માં ઘટીને લગભગ 49% જેટલું રહ્યું છે. જે પ્રમાણ એમ કે 2013-14માં ઘટી અને લગભગ 49% જેટલું રહ્યું છે. આર્થિક સર્વે 2014-15 અનુસાર આ બાબત છે. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું છે. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો. તે વર્ષ 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો છે. 1950-51માં એમ કે ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય આવકનો ફાળો 55% હતો, જે 13-14ના વર્ષમાં ઘટી અને 14% રહ્યો છે. 1980-81માં 38% અને 2001માં 22.3% છે. આ ભારતીય અર્થતંત્રમાં બીજું ખેતી. સ્વતંત્રતા પછીની ભારતીય અર્થતંત્રમાં ત્રીજો ફાળો છે ઉદ્યોગો. ઉદ્યોગો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા. 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ 2001માં 18.2% થયું હતું. આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. તેટલું જ નહીં, પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું. રાષ્ટ્રીય આવકમાં એમ કે 16.6%નો હિસ્સો આપતું હતું. જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2.3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. આ ઉપરાંત એમ કે ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો જોક વધ્યો છે. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો જોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 1980-81માં 24%, 2000-2001માં 27.3%, 2013-14ના વર્ષમાં 26.2% હિસ્સો આપ્યો છે.
ચોથું છે સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો. સેવા ક્ષેત્રમાં એમ કે 1951માં રોજગારીમાં એમ કે 17.3% ફાળો હતો એમ કે સેવા ક્ષેત્રનો, જે વર્ષ 2001માં 25.2% થયો અને વર્ષ 2011-12માં તે વધીને 27% થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપતું હતું. 50-51માં એમ કે ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપતું હતું. 1980-81માં 38% થયું. વર્ષ 2000-2001માં 50.4% થયું, જે પ્રમાણ વર્ષ 2014-15માં વધીને 52.7% થયું છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. અને આ રીતે એમ કે ભારતમાં સેવા ક્ષેત્રે એક અભૂતપૂર્વ વિકાસ કર્યો અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. તો સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રમાં પાંચમું, વસ્તી. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. 1901માં એમ કે ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈ વર્ષ 1951માં તે 36.1 કરોડ થઈ અને તેમાં ખૂબ ઝડપી વધારો થઈ વર્ષ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ હતી. છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.02 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે અને અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. અંદાજે એમ કે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટક એક ચિંતાનો વિષય બને છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય બને છે ભારતીય અર્થતંત્રમાં. ગરીબી. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રમાં છઠ્ઠું ગરીબી છે લક્ષણમાં. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત એમ કે કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? તો કે છે નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. 73-74માં એમ કે 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% થયું. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં તે 37.2% રહ્યું અને વર્ષ 2011-12ના આંક મુજબ ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે,
છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. સાતમું છે બેકારી. ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. કેવી બેકારી ધરાવતો દેશ છે ભારત? તો કે છે માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ વર્ષ 1999-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું. બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈ 6.6% થયું અને તે પ્રમાણ 2011-12માં ફરી ઘટીને 5.6% સુધી નીચું આવ્યું. પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. પરંતુ એમ કે ભારતની જે ગ્રામીણ બેકારી છે એમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. પ્રચ્છન્ન બેકારી જે છે એ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રમાં આઠમું છે માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. ભારતીય લોકોનું જે જીવન ધોરણ છે એ વાસ્તવમાં વિશ્વના જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે એમ કે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના એમ કે કોણ કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે. અને એ મુજબ એમ કે સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ આ ત્રણના માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. આમ માનવ વિકાસનો આંક રજૂ કરતો જે અહેવાલ છે એ અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો. 2000ના એમ કે માનવ વિકાસના અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસનો આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554 અને 2013માં 0.586 આંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ માનવ વિકાસના આંક પ્રમાણે એમ કે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. એટલે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસ એનો અભ્યાસ કર્યો. આ સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર સ્પષ્ટ કરો અથવા તો એની સમજૂતી આપો, આવો વિસ્તારથી પૂછાતો
પ્રશ્ન છે અને આ બધામાંથી એક વાક્યમાં કે ટૂંકમાં કે નોંધ એ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોનો અભ્યાસ હવે પછી આપણે કરીશું.